સુરતમાં દિવસે દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારીએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો। દરમિયાનના અધિકારીના પરિવારને જાણ થતાં પોલીસ આવે તે પહેલા જ તેને ભગાવીને આવી ગયા હતા। જોકે પોલીસ દ્વારા આ પાલિકાના અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે સીએમસીના અધિકારીએ મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો। સુરત મહાનગરપાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। નીલાંગ ગાયવાલા નામનો અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। પાલિકાના આ અધિકારીએ અકસ્માત કર્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવીને તેને લોકોના ટોળા વચ્ચેથી ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે પોલીસ આવે તે પહેલા જ પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા। ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરીને પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે। સર, આ શેમાં જોબ કરતા હતા અને શું નામ છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 8મા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણા ઇસમ તરીકે 4 વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે। હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે।